વિદેશી દારૂનો જથ્થો ડ્રાઈવરની કરાઈ ધરપકડ। થરાદ તાલુકાના વાતરાવ ગામની સીમા ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાંથી મોટો જથ્થો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ટ્રેલર નંબર RG19GF0267 ની તપાસ દરમિયાન ટ્રેલરમાંથી નંગ 2002 બોટલ દારૂ મળી આવ્યા, જેની કુલ કિંમત ₹5,12,920 છે। ટ્રેલર મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹15,42,920 પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ ચાલી રહી છે। વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી SM વારોતરિયા અને થરાદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલના માર્ગદર્શન હેઠળ નિયમિત વાહન ચેકિંગ કરવામાં આવે છે। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રેલરની તલાશ લેવામાં આવી ત્યારે માટીની આડમાં છુપાવેલ દારૂનો જથ્થો મળ્યો। પોલીસે તુરંત જ ડ્રાઈવર રામચંદ્ર દલારામ વૈષ્ણવ ઉંમર વર્ષ 31 નિવાસ લાખોણી કોદાડી કી ઢાણી નિમલાપુર રાજસ્થાને કાબૂમાં લઈ તપાસ શરૂ કરી હતી। તમામ સંડોવાયેલ પર ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। થરાદ પોલીસની આ કામગીરીથી સરહદી વિસ્તારમાં દારૂના હેરાફેરી કરનારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસની સતર્કતા મજબૂત બની છે। સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટર રાણાભાઈ પારેખી, થરાદ।